કેમ છો મિત્રો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર ના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી ફરી શિક્ષણની પ્રક્રિયા સાથે આપ સૌ જોડાયા છો એ માટે આપ સૌને અભિનંદન. આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ એનો આજે અભ્યાસ કરીશું અને એમાં મુખ્યત્વે નિવસન તંત્ર શું છે, તેના ઘટકો કયા છે, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે, ઓઝોન સ્તર શું છે અને કચરાનું પ્રબંધન એટલે કે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ, જે આ બધા પર્યાવરણ સાથે સંબંધિત ઘટકો છે માટે એના વિશેનો આજે આપણે સૌ અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પર્યાવરણ એટલે શું. સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. આપણી આજુબાજુ ઘણી વખત ઘણા લોકોને કહેતા સાંભળતા હશો કે આપણી આજુબાજુનું બધું છે તે બધું પર્યાવરણ છે. એટલે કે જેમાં સજીવનું જીવન અને સજીવના વિકાસને અસર કરતી જે કંઈ બાહ્ય પરિસ્થિતિઓ છે, આવા બધા પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. પર્યાવરણના વિવિધ ઘટકો. પર્યાવરણમાં મુખ્યત્વે બે પ્રકારના ઘટકો હોય છે, જૈવિક અને અજૈવિક. આવા વિવિધ ઘટકો આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત છે. આંતર સંબંધિત એટલે બંને એકબીજા સાથે કોઈક ને કોઈક સંબંધથી જોડાયેલા છે. આથી આ ઘટકોની સમતુલા એ પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ બદલાય છે. પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે. એટલે કે જે પર્યાવરણમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ હોય તે ત્યાંના જૈવ અને અજૈવ ઘટકો સાથે અનુકૂલન સાધીને પોતાનો વિકાસ કરે છે. પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. પર્યાવરણના આ બંને ઘટકો પૈકીના કોઈ પણ ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર જે સજીવને માટે અનુકૂળ ન હોય, એવા પ્રતિકૂળ ફેરફાર એ એના સામાન્ય જીવનને અસર કરે છે. મિત્રો, હાલની જ પરિસ્થિતિમાં તમે અનુભવી રહ્યા છો કે આપણા પર્યાવરણની અંદર જૈવિક ઘટક પૈકીનો એક સૂક્ષ્મ વાયરસ, જેને આપણે COVID-19 ના નામે ઓળખીએ છીએ, કોરોના વાયરસના નામે ઓળખીએ છીએ, એ પ્રતિકૂળ ફેરફાર થયો. પર્યાવરણમાં આ વાયરસ ઉમેરાવાથી ફેરફાર જે આવ્યો એ સાનુકૂળ ન હતો. સજીવો અને અજૈવ ઘટકો માટે સાનુકૂળ ન હતો, પ્રતિકૂળ હતો. તો એની સામાન્ય જીવનને અસર કેટલી પહોંચી. આવી દરેક બાબતો, બે ત્રણ બાબતોથી આપણે પરિચિત થવાનો પ્રયત્ન કરીએ. એકદમ જોરદાર વરસાદ આવે, પૂર હોનારત થાય, તો એ પણ પર્યાવરણના એક ઘટક, અજૈવિક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર છે, જેનાથી ઘણી બધી જાનમાલની નુકસાન થાય, ઘણા બધા
સજીવો નાશ પામે. આવી દરેક સજીવના સામાન્ય જીવનને અસર કરે છે. આપણે એમાંની કેટલીક પરિસ્થિતિઓને જરા ટૂંકમાં ખ્યાલ મેળવી જઈએ તો આપણે પર્યાવરણમાં વિવિધ પ્રકારના કચરાઓનો ઉમેરો કરીએ છીએ, જેથી ઉત્પન્ન થતો જે ફેરફાર છે પ્રતિકૂળ ફેરફાર છે. આજકાલ આપણે એવી વાતો સાંભળીએ છીએ કે જળ અને વાયુનું પરિવર્તન થઈ રહ્યું છે, તો એની પરિણામી અસરો વિવિધ પ્રકારે આપણે અનુભવી રહ્યા છીએ. એમ પર્યાવરણની અંદર કચરો ઉમેરાય, પર્યાવરણ પ્રદૂષિત થાય, જેમાં કચરો એટલે શું? તો કે પર્યાવરણને માટે અનૈચ્છિક, બિન ઉપયોગી આવી જે વસ્તુઓનો ઉમેરો થાય, વધારાની ઘરગથ્થુ કે નકામી ચીજોનો ઉમેરો થાય પર્યાવરણમાં, તો એ બધો પર્યાવરણ માટે કચરો છે, આપણા માટે પણ કચરો છે. સ્વરૂપના આધારે જરા કચરાનું વર્ગીકરણ કરીએ તો બે પ્રકારના કચરાઓ આપણે પર્યાવરણની અંદર ઉમેરતા હોઈએ છીએ, ઘન કચરો અને પ્રવાહી કચરો. ઘન કચરો કેવો હોય? તો કે રસોડાનો કચરો છે, દાખલા તરીકે શાકભાજી, ફળની છાલ, હાડકાં વગેરે, ધાતુઓના ટુકડાઓ વગેરેનો કચરો હોય, કાચ, પ્લાસ્ટિક કે પોલિથીનનો કચરો હોય. આ બધા ઘન સ્વરૂપના કચરાઓ છે. જ્યારે પ્રવાહી સ્વરૂપના કચરો એ સુએજનો કચરો છે. ઘન સ્વરૂપના કચરાની દ્રષ્ટિએ એની સરખામણીએ પ્રવાહી સ્વરૂપના કચરાની હેરફેર એ વધારે સાનુકૂળ હોય છે. વિઘટનની દ્રષ્ટિએ કચરાના સ્વરૂપ જોઈએ કે જે પર્યાવરણની અંદર પ્રતિકૂળ ફેરફાર પ્રેરે છે, તો એક જૈવ વિઘટનીય કચરો હોય અને એક અજૈવ વિઘટનીય કચરો હોય. જૈવિક રીતે જેનું વિઘટન થઈ જતું હોય એવા પ્રકારનો કચરો હોય, દાખલા તરીકે શાકભાજી અને ફળ, એની શલકાઓ વગેરે. જ્યારે અજૈવ વિઘટન પામતો કચરો, જેમાં કચરાનું સ્વરૂપ બદલી ન શકાતું હોય, જૈવ વિઘટનમાં કચરાનું સ્વરૂપ બદલી શકાતું હોય, અજૈવ વિઘટનમાં કચરાનું સ્વરૂપ બદલી ન શકાતું હોય, એવો કચરો કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે. આવા પ્રકારે પર્યાવરણની અંદર કચરાઓના ઉમેરા થવાથી પર્યાવરણ વધુ પ્રતિકૂળ ફેરફાર અનુભવે અને એની અસર સામાન્ય જીવન પર પડતી હોય છે. પર્યાવરણની અંદર એક બહુ અગત્યનું એક ઘટક નિવસન તંત્ર અને તેના ઘટકો અથવા તો સંઘટકો કયા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, નિવસન તંત્ર એટલે શું? તો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. બધા સજીવો, જેમાં સૂક્ષ્મજીવો આવી જાય, વનસ્પતિઓ આવી જાય, માનવ સહિતના બધા પ્રાણીઓ આવી જાય, અને ભૌતિક પર્યાવરણની અંદર સૂર્યપ્રકાશ, ભેજ, જમીનના બંધારણો વગેરે, પાણી, પવન, આવા તમામ ભૌતિક પર્યાવરણો વચ્ચેની આંતરક્રિયા, બે એકબીજા સાથે ક્રિયા કરી અને જે તંત્ર બનાવે, જે સિસ્ટમ બને, જે એકમ બને, એને નિવસન તંત્ર કહે છે. મિત્રો, આ વ્યાખ્યાને ખાસ નોંધીશું. બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. હવે નિવસન તંત્રના પ્રકારને જોઈએ તો વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના પ્રકાર પડે છે. એ પહેલા નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે.
એક કૃત્રિમ નિવસન તંત્ર અને એક કુદરતી નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં વસવાટના માધ્યમને આધારે જે પ્રકાર પડે છે તેમાં મુખ્ય બે છે: સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. મિત્રો યાદ રાખો, નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર: કુદરતી અને કૃત્રિમ. કુદરતી નિવસન તંત્રમાં વસવાટના માધ્યમને આધારે ફરી પાછા બે પ્રકાર: એક સ્થળજ અને એક જલજ નિવસન તંત્ર. સ્થળજ એટલે ભૂમિ પરનું નિવસન તંત્ર અને જલજ એટલે પાણીનું નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રના મુખ્ય ત્રણ પ્રકાર: જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર અને રણ પ્રદેશનું નિવસન તંત્ર. જ્યારે જલજ નિવસન તંત્રમાં બે પ્રકાર છે: મીઠા પાણીનું નિવસન તંત્ર, જેમાં નદી, ઝરણા, સરોવર, તળાવ આ બધાનો સમાવેશ થાય છે, અને ખારા પાણીનું નિવસન તંત્ર, જે દરિયાઈ નિવસન તંત્ર છે. મિત્રો, આ બધા કુદરતી નિવસન તંત્રના પ્રકાર થયા. કૃત્રિમ નિવસન તંત્ર શું છે? તો એમના મુખ્ય એક બે ઉદાહરણ જોઈ જઈએ. કૃત્રિમ નિવસન તંત્રમાં સ્થળજ નિવસન તંત્ર જોઈએ તો બાગ, બગીચા, વાડીઓનું નિવસન તંત્ર છે. જ્યારે પાણીનું નિવસન તંત્ર એટલે કે જલજ નિવસન તંત્ર જોઈએ તો માછલી ઘર એ કૃત્રિમ નિવસન તંત્ર છે, મનુષ્ય દ્વારા નિર્મિત નિવસન તંત્ર છે, તો એને કૃત્રિમ નિવસન તંત્ર કહે છે. નિવસન તંત્રની મુખ્ય વિશિષ્ટતાઓ કઈ કઈ છે એ જોઈ લઈએ. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. નિવસન તંત્રમાં સજીવો એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરે બધા પ્રકારના સજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે. દરેક નિવસન તંત્ર એક વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. મિત્રો, સ્થળજ નિવસન તંત્રમાં આ બધા જુદા જુદા નિવસન તંત્રો છે એ બધા એકબીજા સાથે ભળીને સમગ્ર જૈવાવરણ બનાવતું હોય છે. માટે દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. મિત્રો, કૃત્રિમ નિવસન તંત્રમાં આપણે સ્થળજ નિવસન તંત્ર જોયું, બાગ, બગીચાનું નિવસન તંત્ર. બગીચાને શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે તો એ જોઈએ. એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસન તંત્ર રચાય છે. આપણે મિત્રો નિવસન તંત્રની વ્યાખ્યામાં જોઈ ગયા કે જૈવિક અને અજૈવ ઘટકોની આંતરક્રિયાથી રચાતા તંત્રને નિવસન તંત્ર કહીએ છીએ. બગીચામાં વિવિધ પ્રકારના વનસ્પતિઓ હોય છે, એટલે કે જૈવિક ઘટકો હોય છે: ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા સપુષ્પી છોડ, તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચિંડા, કીટકો, પક્ષીઓ વગેરે જોવા મળે છે. બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. એટલે કે જૈવિક ઘટકોની વૃદ્ધિ અને પ્રજનન એટલે એનો જીવન વ્યતીત કરવા માટેની જરૂરી વિકાસ અને અન્ય તમામ ક્રિયાઓ એ આ બધા અજૈવ ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો અને ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. મિત્રો, જરા સમજવાનો પ્રયત્ન કરો. બગીચાની અંદર રહેલી ઘણી વનસ્પતિઓને પ્રકાશ મળે ત્યારે જ એના પુષ્પ ખીલી ઉઠતા હોય છે. પ્રકાશ અને પાણી મળે ત્યારે જ
એ પોતાનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવતા હોય છે. વિવિધ ખનિજ દ્રવ્યોનો એમાં ઉપયોગ કરતા હોય છે અને ભૂમિની સાથે જકડાઈને પોતાનો વૃદ્ધિ અને વિકાસ સાધતા હોય છે. મતલબ કે બધા એકબીજા સાથે આંતરક્રિયાઓ કરી અને આખું એક જીવાવરણનું નાનું એકમ તૈયાર કરે છે. આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે. મિત્રો, નિવસન તંત્રના ઘટકો સમજીએ તો નિવસન તંત્રમાં મુખ્ય બે ઘટક છે, અજૈવ ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવ ઘટકો કોને કહે છે? નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો એ અજૈવ ઘટકોમાં એનો સમાવેશ થાય છે. અજૈવ ઘટકો જુદા જુદા પ્રકારે હોય છે, જેમ કે મૃત કાર્બનિક પદાર્થો, પ્રોટીન, લિપિડ, કાર્બોદિત વગેરે પણ અજૈવ ઘટકો છે. કાર્બનિક પદાર્થો એટલે કે વિવિધ ખનિજ દ્રવ્યો એ પણ અજૈવ ઘટકો છે. અને પર્યાવરણીય વિવિધ ઘટકોમાં આબોહવાકીય પરિબળ અને ભૂમિય પરિબળો પણ અજૈવ ઘટકો છે. આબોહવાકીય પરિબળો કયા કયા? તો કે તાપમાન, પછી વરસાદ, ભેજ, પવન, એ જ રીતે પ્રકાશ, આ બધા આબોહવાકીય પરિબળો છે. જ્યારે ભૂમિય પરિબળોમાં ભૂમિની જમીનનું બંધારણ અને ભૂમિની રચના એ ભૂમિય પરિબળો છે. આમ આ બધા અજૈવ પરિબળો છે, અજૈવ ઘટકો છે. જૈવિક ઘટકો કયા કયા છે? તો જૈવિક ઘટકોમાં મુખ્ય નિવસન તંત્રના બધા જ સજીવો એનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. સજીવોના તેમની ખોરાક કે પોષણ મેળવવાની પદ્ધતિને આધારે જૈવિક ઘટકોને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરીએ છીએ: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. આમ ત્રણ સમૂહમાં એને વિભાજિત કરીએ છીએ. એટલે કે જૈવિક ઘટકો મુખ્યત્વે ત્રણ સ્વરૂપના હોય છે: એક ઉત્પાદક સ્વરૂપના, એક ઉપભોગીઓ સ્વરૂપના અને વિઘટકો સ્વરૂપના. આપણે જોઈ લઈએ કે આમાં ઉત્પાદકો કયા છે, ઉપભોગીઓ કયા છે, વિઘટકો કયા કયા છે. ઉત્પાદક સ્વરૂપે સ્વયંપોષી સજીવો એટલે કે જે નીલરસ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, એવા ઘટકોને ઉત્પાદકો કહે છે. આ ઉત્પાદકો સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર માટે થોડા જુદા જુદા છે. સ્થળજ નિવસન તંત્રમાં ઉત્પાદક તરીકે લીલી વનસ્પતિઓ છે, જે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે જલજ નિવસન તંત્રના ઉત્પાદક તરીકે લીલ છે, જે પણ ક્લોરોફિલ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે ઉપભોક્તાઓ અથવા તો ઉપભોગીઓ. ઉપભોગીઓમાં ખોરાકના સંશ્લેષણને આધારે જે સંશ્લેષણ કરી શકતા નથી અને અન્ય સજીવ કે તેની નિપજો ઉપર પોતાના પોષણનો આધાર રાખે છે, એવા જૈવિક સજીવોને અથવા તો જૈવિક ઘટકોને ઉપભોગીઓ કહે છે, જેમાં તમામ પ્રાણીઓનો સમાવેશ થાય છે. ત્રીજી બાબત આવે છે વિઘટકો. અમુક સૂક્ષ્મ જીવોનો સમાવેશ આ વિઘટકોમાં થાય છે. ઉપભોગીઓની અંદર ખાસ કરીને જે ઉપભોગીઓ આવે છે એ આગળ ઉપર આપણે એના 4 પ્રકારની વાત કરીશું. આ ઉત્પાદક, ઉપભોગીઓ અને વિઘટકો
તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. સૌથી પહેલા જૈવિક ઘટકોમાં સમજીએ ઉત્પાદકો. આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ એ બધા ઉત્પાદકો છે. ઉપભોગીઓ. જૈવિક ઘટકમાં બીજો વિભાગ ઉપભોગીઓ. જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહે છે. ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો, એટલે કે જે ક્લોરોફિલ ધરાવતા નથી અને પોતાનું પોષણ પોતે પ્રાપ્ત કરી શકતા નથી, સંશ્લેષણ કરી શકતા નથી, એવા વિષમપોષી સજીવોનો સમાવેશ ઉપભોગીઓમાં થાય છે. ઉપભોગી સજીવોને મુખ્ય 4 કક્ષામાં વિભાજિત કરાયા છે. પહેલી કક્ષા તૃણાહારી એટલે કે શાકાહારી. પ્રથમ ક્રમના આ ઉપભોગીઓ છે. તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તૃણાહારી ઉપભોગી સજીવો કયા છે? જે લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ગાય, હરણ, તીડ વગેરે બધા તૃણાહારી સજીવો છે. બીજી કક્ષા આવે છે માંસાહારી સજીવો. તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે. દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કોને કહીએ છીએ? તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે. એટલે કે જે તૃણ પર આધારિત પ્રાણીઓ છે એનું ભક્ષણ કરીને ખોરાક મેળવતા હોય એવા માંસાહારી સજીવો એ દ્વિતીય ક્રમના ઉપભોગીઓ છે. અને તૃતીય ક્રમના ઉપભોગી માંસાહારી સજીવો કોણ છે? જેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. એનો અર્થ એ થયો મિત્રો કે શાકાહારી પ્રાણીઓનું ભક્ષણ જે કરે છે એ દ્વિતીય ક્રમના ઉપભોગીઓ એટલે કે માંસાહારીઓ છે. જ્યારે માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ જે માંસાહારી પ્રાણીઓ કરે છે એ તૃતીય કક્ષાના ઉપભોગીઓ અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગી સજીવો છે. ત્યાર પછી મિત્રો આવે છે ત્રીજો પ્રકાર સર્વાહારી સજીવો અથવા તો મિશ્રાહારી સજીવો. શબ્દ ઉપરથી તમે સમજી ગયા હશો. મિશ્ર આહાર એટલે કે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ જે કરતા હોય એ બધા મિશ્રાહારી અથવા તો સર્વાહારી સજીવો છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, વંદો આ બધા મિશ્રાહારી સજીવો છે. ચોથો વિભાગ આવે છે, ચોથી કક્ષા આવે છે પરોપજીવીઓ. નામ પરથી બાળકો તમે સમજ્યા હશો કે તેઓ બીજા પર પોતાનો આધાર રાખે છે. અહીંયા પણ બધા બીજા પર પોષણનો આધાર રાખે છે, પરંતુ આ વિશિષ્ટ પ્રકાર છે. તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે. તૈયાર પદાર્થોનું સીધું શોષણ કરવું એ આ પ્રકારના સજીવોની લાક્ષણિકતા છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ વગેરે પ્રકારના સજીવો એ બધા પરોપજીવીઓ છે, જે યજમાન સજીવ એટલે કે કોઈ જૈવિક ઘટકની અંદર વસવાટ કરી અને એનો પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરી અને પોતાનું પોષણ પ્રાપ્ત કરતા હોય એવા સજીવો પરોપજીવીઓમાં સમાવેશ થાય છે. ઉત્પાદકો, ઉપભોગીઓના 4 કક્ષાઓ તૃણાહારી, માંસાહારી, સર્વાહારી એટલે કે મિશ્રાહારી અને પરોપજીવીઓ બાદ
જૈવિક ઘટકોમાં ત્રીજો ઘટક આવે છે વિઘટકો. મિત્રો, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. જટિલ કાર્બનિક પદાર્થો હોય એનું સરળ પદાર્થોમાં અથવા તો અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. કેટલાક પ્રકારના જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એ મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે, એટલે કે અપમાર્જન કરે છે, એટલે કે એને તોડીને સરળ અથવા તો અકાર્બનિક પદાર્થોમાં વિભાજન કરે છે. આવા સજીવોને વિઘટકો કહે છે. મિત્રો, આજે આપણે કેટલી બાબતો સમજ્યા એને ફરીથી એક વખત જોઈ લઈએ. તો પર્યાવરણ એટલે શું? નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર ના પ્રકાર કેટલા અને નિવસન તંત્રના ઘટકો કયા કયા? અજૈવ અને જૈવ ઘટકો. જૈવ ઘટકો ના ત્રણ પ્રકાર, ત્રણ સમૂહ: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. જેમાં ઉપભોગીઓના 4 કક્ષાઓ: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અથવા તો મિશ્રાહારી અને પરોપજીવીઓ. આટલી બાબતોનો આજે આપણે અભ્યાસ કર્યો. મિત્રો, ફરીથી એક વખત આ બધી બાબતોને વાંચી જજો, નોંધી જજો અને પછી કંઈ મુશ્કેલી આવે તો ફરી પાછા બીજા વિડીયોની અંદર મળીએ, ત્યારે એ મુશ્કેલીઓનું નિવારણ કરીશું. અથવા તો હવે પછી આગળના મુદ્દાઓને હવે પછીના બીજા વિડીયોની અંદર સમજીશું. આવજો, સ્વસ્થ રહેજો અને થોડું ભણતા પણ રહેજો. ધન્યવાદ.